ચલો તો મસ્ત તેના દેશી ભાણું આપણું તૈયાર છે. અહીંયા છે બેંગન કા ભરતા એટલે કે ઓળો, આ છે બાજરાના રોટલા. હા, મને એકચ્યુઅલી આ પાપડ બહુ ભાવે. આ પાપડ જે છે ને હિંગવાળા છે. હિંગવાળા પાપડની એક તો જ્યારે શેકાતો હોય ને ત્યારે સુગંધ જોરદાર આવે. અને આ મમ્મીએ ઘરે આથેલા મરચાં કીધા છે. અને ઠંડીની સિઝન છે તો એ છાશ વિના બધું અધૂરું છે બાપુ. આવાજ કી દુનિયા કે ભાઈ ઓર બહેનો, એકચ્યુઅલી જ્યારે હું રેડિયો જોકી નહોતો બન્યો ને ત્યારે આ આવાજનો એટલો જેને કહે ને કે મને પેલો હતો ચસ્કો લાગ્યો હતો. જ્યારે રેડિયો જોકી બન્યો એની પહેલાં જે ઓડિશન્સ હતા ને ત્યારે પણ રેડિયો જોકી કોને કહેવાય એ એક કલ્પના કરીએ ને તો અમીન સાયની સિવાય કોઈનું મગજમાં કલ્પના ન આવતી. અને અમીન સાયની સાહેબ જ્યારે રેડિયો પર આવતા ત્યારે તો હું આઈ થિંક સ્ટ્રેચેબલ ચડ્ડી પહેરીને પ્રાઇમરી સ્કૂલમાં ભણવા જતો હતો. એ દિવસો મને યાદ છે. અને પછી સીધો 27 વર્ષે રેડિયો ચોકી બન્યો. અચ્છા, કાકાએ મને જૂના દિવસો યાદ અપાવી દીધા. અને ખુશી એ વાતની છે કે ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાના ટાઈમની અંદર આજની તારીખે એક્સક્લુઝિવ રેડિયોની દુકાન પણ છે. તો મિત્રો, આજના વ્લોગની એક અલગ ખાસિયત છે. કારણ કે હું આવ્યો તો ધર્મેન્દ્ર રોડ પર, સર લાખાજીરાજ રોડ પર મારો બેલ્ટ લેવા માટે. પણ અચાનક જ મારું ધ્યાન છે ને એક એવી દુકાન ઉપર ગયું કે જેને કારણે નોસ્ટાલ્જિક ફીલ થયો. કારણ કે નોસ્ટાલ્જિક ફીલ એના માટે થયું કારણ કે રેડિયોના દિવસો યાદ આવી ગયા. અને આમાંય રેડિયોની શરૂઆત તો અમીન સાયની સાહેબના પણ પહેલાંના જનરેશનના રેડિયો ચોકીઓએ કરેલી. અને આ સરલાખાજીના રોડ પર એક એવી દુકાન જોઈ મેં કે આજના યુગની અંદર કે જે હવે સોશિયલ મીડિયામાં દરેક વ્યક્તિના હાથમાં મોબાઈલ છે, ગેજેટ્સ છે, હવે ફેસબુક, યુટ્યુબ અને આ બધી વસ્તુ, ઇન્સ્ટાગ્રામ ને બધું ચાલે છે. ત્યાં એક દુકાન એક્સક્લુઝિવલી રેડિયોની જ છે. રેડિયો સેટ જ વેચે છે. આ પ્રકારના રેડિયો હજુ એટલા ચાલે છે માર્કેટની અંદર સાહેબ. આ માનવામાં આવી વાત નથી ને, પણ એનું જીવતો જાગતો દાખલો અને મોટો પુરાવો છે આ નોવેલ્ટી રેડિયો. આપણે કાકા સાથે વાત કરીએ, મને જિજ્ઞાસા થઈ કે ભાઈ આ સમયની અંદર પણ રેડિયો લોકો લેવા આવે છે, સ્પેશિયલ રેડિયો લેવા આવે છે લોકો. આપણે એમની સાથે વાત કરીએ અને તમારા મારા મગજમાં ઘણા રેડિયોને લગતા સવાલ આવશે. એ સવાલના જવાબ આપણે મેળવીએ. કાકા જય જલારામ. જય જલારામ. શું નામ આપનું? જસવંતભાઈ. જસવંતભાઈ, કેટલી જૂની દુકાન છે? હા, 60 વર્ષ થયા. પણ મેં જોયું બહારથી કે રેડિયો સિવાય કંઈ નથી દેખાતું અહીંયા. તો આજના સમયની અંદર રેડિયો આટલા ચાલે છે? ચાલે, રેગ્યુલર ચાલે છે. એફએમ થયા પછી વધારે ચાલે. એફએમ થયા પછી વધારે ચાલે છે. વચ્ચે એક સ્લેક સિઝન આવી ગઈ હતી કે જેને રેડિયો લોકો ભૂલી ગયા હતા. પણ પછી રેડિયો મિર્ચી રાજકોટમાં લોન્ચ થયું. એની પહેલાં જો કે અમીન સાયની સાહેબ, ભરત યાજ્ઞિક સાહેબ, આ બધા રેડિયોના ધુરંધરો તો હતા જ. પણ પછી રેડિયોના પ્રાઇવેટી જે ખાનગીકરણ થયું એ પછી નવો દોર આવ્યો. પણ એ ખાનગી દોર પણ એક દાયકા પછી ધીમે ધીમે આ ફેસબુક ને યુટ્યુબ ને આવ્યા પછી થોડુંક ઠંડુ પડ્યું. તો એ તમારો કેવું ચાલે છે? બહુ સારું એટલે ચાલે. કઈ પ્રકારના રેડિયો વધારે વેચાય છે? બધા ઘણી ફિલિપ્સ આવે છે, નાગપાલ આવે છે, ઘણી કંપની આવે છે. અચ્છા, આપણને આવે છે. હા હા. અને ક્યાંથી રેન્જ શરૂ થઈ છે આપણી? 500 થી માંડીને 1200 સુધી. અચ્છા, આ કયો રેડિયો કહેવાય? હેલ્પ્સ કંપનીમાં. હેલ્પ્સ. અચ્છા, તો સૌથી જૂનો કયો રેડિયો છે તમારી પાસે કે આ રેડિયો લોકો ખાલી જોવા જ આવે કે આ રેડિયો સૌથી જૂનો એમ? નાગપાલ આવે છે. નાગપાલ રેડિયો સૌથી જૂનો. વાહ વાહ, બહુ સરસ. અને અપરના. કયા? અપમ. અપમ. અને આ તમે જુઓ મિત્રો, પણ અત્યારે કાકા લોકોને મોબાઈલમાં રેડિયો મળી રહે છે, કારમાં રેડિયો મળી રહે છે. હવે તો સ્માર્ટ વોચ આવી એમાં એફએમ આવે છે, તોય લોકો આ રેડિયો લેવા આવે છે. આમાં ક્લિયરિટીની મજા આવે, અવાજની ફિટિંગમાં બધું સારું આવે. અમીન સાહેબ આવતું ત્યારે અમે બહાર સ્પીકર રાખતા અને માણસો ભેગા થતા ઓહો એને સાંભળવા માટે. શું વાત છે? હા, बिना का गीत माला, अमीन साहब आवाज की दुनिया के भाई और बहनों, बिना का गीत माला में आपका स्वागत है. દર બુધવારે અહીંયા
સ્પીકરો મારા જોવા માટે ઊભા રહેતા સાંભળવા માટે. જી જી જી, એ અવાજ તો લેજેન્ડરી અવાજ હતો, એ કોઈ ભૂલી ન શકાય. તો કાકા આ બધી રેન્જ ક્યાંથી ક્યાં સુધીની છે? 500 થી માંડીને 1200 સુધીમાં આવે. 500 થી લઈને 1200 સુધી. આ બધા સ્પીકરની અંદર પણ રેડિયો હોતા હશે. વાહ. તો આની તરીકે રોજના કેટલા 5-10 તો રેડિયો રેગ્યુલર ચાલે. રેગ્યુલર ચાલે? વાહ વાહ પેલા એવું નથી પણ અત્યારે ચાલે જ છે રેડિયો. વાહ વાહ, બહુ સરસ. અને આ દુકાન જે છે એ તમને કહી દઉં, સર લખાજીના રોડ પર બાપુના બાવલાની બરોબર સામેના ભાગમાં સામે જ છે નોવેલ્ટી રેડિયો સ્ટોર. ચાલો કાકા, જય જલારામ. જય જલારામ. તો આજે સર લખાજીરાજ રોડ અને સામે તમે જોઈ રહ્યા છો સર લખાજીરાજ બાપુનો સ્ટેચ્યુ છે, ત્યાંથી થોડાક આગળ આવો એટલે આ નોવેલ્ટી રેડિયો સ્ટોર્સ, એક્સક્લુઝિવ રેડિયોની દુકાન. તો ફાઇનલી ઘણા દિવસોના મહેનત પછી કન્ફ્યુઝન દૂર થયું. એકચ્યુઅલી મારે આ કેનવાસવાળો એટલે કે ફેબ્રિકવાળો એક બેલ્ટ લેવાની ઈચ્છા હતી. 2 દિવસથી તો માર્કેટમાં નીકળ્યો હતો. ફાઇનલી આજે અહીંયા સ્ટોક આવી ગયો છે. ધર્મેન્દ્ર રોડ પર છું અત્યારના. અને લેધરનું અમારે હવેલી મને ના પહેરી શકે એટલા માટે હું આ બેલ્ટ ઘણા વર્ષોથી ગોતતો છું. પછી ફાઇનલી ફોર્મવાળાને એના બેલ્ટ પહેરતો હતો, પણ આજે આ બેલ્ટ એક તો આ લોકવાળો છે અને બીજો આ સ્ટ્રેચેબલ છે. આ સ્ટ્રેચેબલ લેડીઝનો નથી ને? આ જેન્ટ્સનો જ છે. ઓકે ઓકે, આ ટાઈપના પતલા બહુ નાના આવે એમ, અને જેન્ટ્સના આ રીતના 3 આંગળના આવે. ગ્રેટ. બતાવી દઈએ તમારું દુકાનનું બોર્ડ. કેસરી નંદન. આ બધા એક્સક્લુઝિવ બેલ્ટની દુકાન છે. અને મને કમેન્ટ કરીને જરૂરથી લખજો કે આ બેલ્ટ તમને કેવો લાગ્યો, કારણ કે આ બેલ્ટની ખાસિયત એ છે કે આ લોકવાળો છે અને બીજી વસ્તુ એ છે કે આમાં ચામડું એનિમલ લેધરનો કોઈ પાર્ટ નથી હોતો. આ ફેબ્રિક હોય છે, કાપડનો બેલ્ટ કહેવાય છે. અને લોકો કેનવાસ પણ કેનવાસ કોટનનો બેલ્ટ આવે છે. તો હું છું ત્યાં ધર્મેન્દ્ર રોડ પર. ઓહો, આ છે પાછું એકદમ દેશી મેનુ. આ છે બેંગન ભરતા અને બાજરાનો રોટલો જોરદાર. આજે ઘરમાં 11 પણ છે, સાબુદાણાની ખીચડી બની છે. આની આજે મેડમ મને પાપડ સરસ શેકી દેજો અને મરચું એક આપી દેજો. ચલો, તો આ મસ્ત તેના દેશી ભાણું આપણું તૈયાર છે. હા, મને એકચ્યુઅલી આ પાપડ બહુ ભાવે. આ પાપડ જે છે ને હિંગવાળા છે. હિંગવાળા પાપડની એક તો જ્યારે શેકાતો હોય ને ત્યારે સુગંધ જોરદાર આવે. અને આ મમ્મીએ ઘરે આથેલા મરચાં ગીર્યા છે. અને ઠંડીની સિઝન છે તો એ છાશ વિના બધું અધૂરું છે બાપુ.